કાળિયાબીડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ એક સાથે 3 મકાનોમાં તસ્કરો ત્રાટકી લાખો રૂપિયાની ચોરી કરી હતી। જ્યારે થોડા દિવસ બાદ જ કાળિયાબીડ વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી 1.5 કલાકમાં ટૂંકા સમયગાળામાં લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના વૃંદાવન પાર્કમાં આવેલા એક મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,18,800 ની કિંમતની માલમત્તાની ચોરી કરી હતી। તસ્કરોએ માત્ર 1.5 કલાકના સમયગાળામાં બંધ મકાનમાં દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી આ મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે મકાન માલિક દ્વારા નિલંબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજથી ચકાસણી કરીને તસ્કરોને ઝડપી પાડવાની કયાવત શરૂ કરી હતી। मनोज जयंतभाई पटेल C12 काळियाबीड एरिया C1207B वृंदावन पार्क सोसायटी सामे काळियाबीड। मारा घरे 8 तारीखे शनिवारे ચોરી થઈ ગઈ છે। સોના ચાંદી એટલે કબાટનું લોકર ની તોડી નાખેલું છે, એમાંથી જે દાગીના અને રોકડ રકમ ચોરાઈ ગઈ છે। બધા 18-20 લાખ જેવું 15 થી 17 તોલા જેવું અમારું ગયેલું છે અને રોકડ 75,000 રૂપિયા। ક્યાંથી આવ્યા હતા? એવું સાઈડ રસોડાના સાઈડના બારણું તોડીને આવેલા છે સ્ટોપર। કયા સમયે? બપોરે 11 થી 12:30 ની વચ્ચે બપોરે।